એક તરફ જ્યાં પરંપરાગત ઘઉં, ચોખા, જુવાર અને બાજરીની ખેતી કરતા ઘણા ખેડૂતો પોષણક્ષમ ભાવ ન મળવાને કારણે ખેતીથી કંટાળીને અન્ય વ્યવસાય તરફ જઈ રહ્યા છે, ત્યાં બીજી તરફ ઘણા ધંધાદારીઓ અને નોકરિયાતો પોતાનું કામ છોડીને બાગાયત ખેતી તરફ વળ્યા છે, કારણ કે આ ખેતીમાં મળે છે જબરદસ્ત વળતર। અહીં પાક ફેલ થવાનો કોઈ ચાન્સ જ નથી। જોઈએ આ અહેવાલમાં। નિષ્ણાંતો પણ માને છે કે શેર બજાર કરતાં પણ વધારે કમાણી આ ખેતીવાડીમાં છે। ઉદાહરણ આપણી સામે છે ચંપારણના એક ખેડૂતે કરી આ ફળની ખેતી અને હાલ કરી રહ્યો છે અધધ કમાણી। આજે અમે તમને જામફળ વિશે જણાવી રહ્યા છીએ, જેની ખેતી કરીને તમે માત્ર 3 વર્ષમાં શૂન્યથી કરોડપતિ બનવાની સફર કરી શકો છો। હા, આ ફળ તમને ખરેખર કરોડપતિ બનાવી શકે છે, તે પણ ખૂબ જ ઓછા ખર્ચે। તમે જામફળની ખેતી ઘણી જોઈ હશે અથવા કરી હશે, પરંતુ હવે તાઇવાનના ગુલાબી જામફળે હલચલ મચાવી દીધી છે। આ જામફળની માંગ જેટલી વધારે છે તેટલી જ તેની ખેતી કરવી સરળ છે। કૃષિ નિષ્ણાંતોનું માનવું છે કે આ જામફળની ખેતી કરીને ખેડૂતો સિઝનમાં બમ્પર આવક મેળવી શકે છે। 100 રૂપિયાનો છોડ રોપી કરો ખેતી। 1000 દિવસમાં કરોડપતિ બનવાની ગેરંટી। સારા લોકો પોતાના કામ ધંધા અને નોકરીઓ છોડી કરી રહ્યા છે ખેતી। હવે તાઇવાનના ગુલાબી જામફળે મચાવી છે હલચલ। ખેડૂતો જામફળની ખેતી કરીને સિઝનમાં મેળવી શકે છે બમ્પર આવક। છોડના નિષ્ણાંત કહે છે કે તાઇવાની ગુલાબી જામફળ ખૂબ જ ખાસ પ્રજાતિ છે। તેને જામફળનો રાજા પણ કહેવામાં આવે છે। એક છોડની કિંમત માત્ર 100 રૂપિયા છે। તમારી કમાણી વાવેતર પછીના 15મા મહિનાથી બરાબર શરૂ થશે। 15મા મહિનામાં છોડ વૃક્ષમાં પરિવર્તિત થઈ ગયો છે। આવી સ્થિતિમાં તમે એક વર્ષમાં ઓછામાં ઓછા 25 કિલો જામફળ સરળતાથી મેળવી શકો છો। ખાસ વાત એ છે કે 3 વર્ષમાં એક ઝાડમાંથી ઓછામાં ઓછો 50 કિલો જામફળ મળશે, જેને તમે બજારમાં 70 થી 125 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચી શકો છો। ચાણપટિયા બ્લોકના રામપુરવા ગામના વોર્ડ 5માં રહેતા ખેડૂતના કહેવા પ્રમાણે તેમણે પોતાની 1 એકર જમીનમાં તાઇવાનના ગુલાબી જામફળની ખેતી કરી છે। દિગ્વિજયે 1 એકર જમીનમાં લગભગ 700 જામફળના છોડ વાવ્યા છે। ખેડૂતોના કહેવા પ્રમાણે અન્ય પાક અને ફળોની તુલનામાં તાઇવાનના ગુલાબી જામફળની ખેતી એકદમ સરળ છે અને આર્થિક છે। ન તો આ છોડ સુકાઈ જાય છે અને ન તો હવામાનથી પ્રભાવિત થાય છે। તમને જણાવી દઈએ કે દિગ્વિજયને 3 વર્ષમાં આ 700 જામફળના છોડ પર લગભગ 3 લાખ રૂપિયા ખર્ચવા પડશે, જેના કારણે તે ત્રીજા વર્ષે લગભગ 35 લાખ રૂપિયાની કમાણી કરશે।